રાઈસ ફ્લાવર બનાવવા માટે સૌથી પહેલા તેલમાં જીરાનો વઘાર કરીશું, તલ લઈશું અને સાથે આદુ મરચાંની પેસ્ટ, લીલી સમારેલી ડુંગળી, ટામેટા અને બેઝિક બધા જ મસાલા એડ કરી દઈશું. ત્યારબાદ બાફેલા બટાકાનો માવો એડ કરીશું અને થોડું ઉપરથી લીંબુ એડ કરીશું. બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ થોડું એને ઠંડુ થવા દઈશું. ચોખાના લોટનું એક મિશ્રણ તૈયાર કરીશું, જેના માટે થોડું મીઠું, થોડું જીરું અને પાણી નાખ્યા બાદ લોટ બાંધી લઈશું. એ ચોખાના લોટની નાની નાની પૂડી વણ્યા બાદ આ રીતે કચોરીનો એક શેપ આપી દઈશું. અને પલાળેલા ચોખામાં બરાબર એને ડીપ કરી દઈશું અને 7 થી 10 મિનિટ માટે આ રીતે સ્ટીમ થવા દઈશું, જેથી પલાળેલા ચોખા જે છે એ ફૂલીને બહાર આવશે. અને આ રીતનો દેખાવ થશે ત્યારે તૈયાર થઈ જશે આપણા રાઈસ ફ્લાવર્સ.